અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિરમગામથી કડી રોડ પર વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા. વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 15,15,000થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ તાલુકાના સચાણા ગામથી વૃદ્ધાશ્રમ જવાના રસ્તા પર સચાણા રેલવે ફાટક પાસે વિદેશી દારૂ ભરેલી કાર, જેમાં નાની મોટી વિદેશી દારૂની બોટલ નંગ કિંમત રૂપિયા 5,376,000 તેમજ ક્રેટા ગાડી અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 15,15,376ના મુદ્દામાલ સાથે નેમીચંદ મંગલારામ તુકલારામ બિશ્નોઈ રહે ચાલો રાજસ્થાન તેમજ વિકાસ ભભુતારામ ઉકમારામ બિશ્નોઈ રહે બાલાતરા રાજસ્થાન નાઓને મુદ્દામાલ સાથે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે સમગ્ર મુદ્દામાલ અને 2 શખ્સોને ઝડપીને વિરમગામ રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.